ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। માંડવી તાલુકાના પદમપુર ગામના પ્રવેશદ્વાર તથા ઉમાકુંજ બંગલાનું ગૃહ પ્રવેશ નિમિત્તે ગૌ સેવા લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદમપુર ગામના દાનવીર શ્રી હીરાલાલભાઈ મંજીભાઈ ધોળુના ઉમાકુંજ બંગલાનું વાસ્તુ ગૃહ પ્રવેશ તેમજ ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ દાતાશ્રીઓના પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં પ્રવેશદ્વારના દાતાશ્રી શ્રીમતી સાવિત્રીબેન હીરાલાલભાઈ ધોળુ, પુત્રવધુ શ્રીમતી રેખાબેન પંકજભાઈ ધોળુ તેમજ પૌત્ર નીતિબેન અને કશ્યપ દ્વારા પદમપુરના શાસ્ત્રી શ્રી તેજસ મહારાજ તેમજ પુનિત મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પ્રવેશદ્વાર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં શ્રી પદમપુર પાટીદાર સમાજ, શ્રી પદમપુર નવચેતન યુવક મંડળ, શ્રી પદમપુર મહિલા મંડળ અને બહાર ગામથી ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। સાંજના સમયે ગૌસેવાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત કલાકારો રાજદાનભાઈ ગઢવી જૂનાગઢ, શીતલ બારોટ નડિયાદ, સાહિત્યકાર રમેશભાઈ જોશી માંડવી અને તબલાવાદક મહેશભાઈ ગઢવીની ટીમે HV સાઉન્ડના સથવારે રમઝટ મચાવી હતી, જેમાં ગૌસેવાના લાભાર્થે સારો એવો ભંડોળ એકત્ર થયો હતો। કાર્યક્રમના સવારના નાસ્તો, બપોરના મહાપ્રસાદ તેમજ સાંજના જમણના દાતાશ્રી શ્રીમતી સાવિત્રીબેન હીરાલાલભાઈ ધોળુ તેમજ પુત્રવધુ શ્રીમતી રેખાબેન પંકજભાઈ ધોળુ રહ્યા હતા। રિપોર્ટ બાય હીરાલાલભાઈ સંગાર સાથે ભરતભાઈ ધોળુ, પદમપુર, માંડવી, કચ્છ।